અસામાજિક તત્વોને લઈ ધારાસભ્યએ લોકોને કરી છે અપીલ। ડીસાના ધારાસભ્ય પ્રવીણભાઈ માળીએ લોકોને અપીલ કરી છે, જ્યાં કોઈ અસામાજિક તત્વોનો ત્રાસ હોય તો પોલીસને જાણ કરવા વિનંતી। ધારાસભ્ય પ્રવીણભાઈ માળીએ લોકોને સામે આવવાની વાત કરી છે। પોલીસ અને સરકાર લુખ્ખા તત્વો સામે લાલ આંખ કરીને કડક કાર્યવાહી કરવા માગે છે। ડીસામાં પણ આવા અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહી કરવામાં આવે, જેને લઈને ડીસાના ધારાસભ્ય પ્રવીણભાઈ માળીએ લોકોને અપીલ કરી છે કે જેને પણ લુખ્ખા તત્વોનો કોઈ ત્રાસ હોય તો પોલીસ સ્ટેશન પહોંચે। રાજ્યના મૃદુ અને મક્ખમ મુખ્યમંત્રી શ્રી માન્ય ભૂપેન્દ્રભાઈની આદેશ અનુસાર, માન્ય હર્ષભાઈ ગૃહમંત્રીના આદેશ અનુસાર અને ડીજીપીના આદેશ અનુસાર જેટલા પણ અસામાજિક તત્વો છે, જ્યાં રહેતા હોય, જે ગુના હોય, એની પર કડક કાર્યવાહી કરવાનો જે નિર્ણય લીધો છે એ ખૂબ આવકારદાયક છે। એના ભાગરૂપે ડીસાની અંદર પણ ખૂબ ઉત્તમ કામગીરી પોલીસ પ્રશાસન સાથે વહીવટીતંત્ર સાથે નગરપાલિકા, તાલુકા પંચાયત, યુજીવીસીએલ ખૂબ સારી રીતે કરી રહી છે। મારે આપના માધ્યમ દ્વારા એ કહેવું છે કે તમને અસામાજિક તત્વો દ્વારા ક્યાંય પણ હેરાનગતિ થઈ હોય, એક્સ્ટ્રોશન થયું હોય, ખંડણી થઈ હોય, અપહરણની ધમકી હોય, વ્યાજખોરોનો ત્રાસ હોય, એવી કોઈ ફરિયાદ તમને મળી હોય તો આપના નજીકના પોલીસ સ્ટેશને વગર ગભરાએ આપ પોતાના પીઆઈનો સંપર્ક કરો। તેમનો ડર લાગતો હોય તો ડીવાયએસપીનો સંપર્ક કરો, એસપી શ્રીનો કરો, અને આપને લાગતું હોય કે મારું ધ્યાન દોરવા જેવું તો ધારાસભ્ય તરીકે મને પણ જાણ કરજો। પણ ગુજરાતની અંદર અને ડીસાની અંદર અસામાજિક તત્વો નાબૂદ થાય એની પહેલને વધાવી જોઈએ અને આપણે સૌએ આગળ આવવું જોઈએ એવી વિનંતી કરું છું। ધન્યવાદ।